નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સુપરફાસ્ટ સમાચાર જોઈએ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓ સાથે મુલાકાત છે। સ્વર્ણિમ સંકુલ 1માં મંત્રીઓની ચેમ્બરમાં મુલાકાત તેઓએ કરી છે। વિસ્તરણ બાદ ચેમ્બરમાં મંત્રીઓ સાથે તેઓ મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા, જેના સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો। સ્વર્ણિમ સંકુલ 1ના આ દ્રશ્યો કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે એક પછી એક ચેમ્બરમાં મંત્રીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓને મળવા માટે પહોંચ્યા છે તેઓની ચેમ્બરમાં અને મંત્રીઓની ચેમ્બરમાં મળતા પહોંચ્યા સીએમ। સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, સીએમની આ મુલાકાત કયા મુદ્દાને લઈને? સામાન્ય રીતે વિસ્તરણ પછી અને નવી સરકારના ગઠન પછી ભૂપેન્દ્ર પટેલ છે એ મંત્રીઓ સાથે મુલાકાત કરતા હોય છે। એ જ પરંપરાના ભાગરૂપે વિસ્તરણ પછી અને દિવાળી પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી ચેમ્બરમાં જઈ એમની સાથે મુલાકાત અત્યારે કરી રહ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।